વડગામ પંથકમાં એક જ દિવસમાં બે યુવાનોના મોતથી હાહાકાર મચી ગયો છે। શેરપુરા સેબર ગામના રહેવાસી યુવાનની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવ્યાની ઘટના બાદ તેની શાહી સસુકાઈ પણ નથી થયા। નવી સેંધની ગામે વધુ એક કરુણ ઘટના સામે આવી છે। હાઈટેન્શન વીજ ડીપી પર ચડી ગયેલા યુવાનનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને વીજ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જોઈએ આ અહેવાલ। વડગામ તાલુકાના પંથકમાં એક જ દિવસમાં બે યુવાનોના મોતથી લોકોમાં ચકચાર મચી ગઈ છે। શેરપુરા સેબર ગામના રહેવાસી ઠાકોર મુકેશજી શંકરજીની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। આ ઘટનાની શાહી સસુકાઈ પણ નથી ત્યાં। નવી સેંધની ગામે વધુ એક કરુણ બનાવ બન્યો હતો। નવી સેંધની ગામે બુધવારે હરદે વાસણા ગામના વતની વાલાજી હેમાજી ઠાકોર હાઈટેન્શન વીજ ડીપી પર ચડી ગયા હતા। દરમિયાન વીજ કરંટની ઝપટમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસ તેમજ વીજ વિભાગને કરવામાં આવતા બંને વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। વીજ ડીપી પર બનેલી આ કરુણ ઘટનામાં મૃતદેહને વીજ લાઇન પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। યુવાન હાઈટેન્શન વીજ ડીપી પર કયા કારણોસર ચડ્યો હતો અને સમગ્ર બનાવનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એક જ દિવસમાં બે યુવાનોના મોતથી વડગામ પંથકમાં શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવી સેંધની ગામે બનેલી આ ઘટનામાં હાઈટેન્શન વીજ ડીપી પર ચડેલા યુવાનનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવાન કયા કારણોસર વીજ ડીપી પર ચડ્યો હતો તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે। નવી સેંધનીમાં બનેલી આ ઘટનાને પગલે વીજ સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। એક જ દિવસમાં બે યુવાનોના મોતથી વડગામ પંથકમાં શોકનો માહોલ છે। રિપોર્ટર જસવંત ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, કોપ ન્યૂઝ, વડગામ।